નમસ્કાર, બપોરના 12 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી સોની. સૌથી પહેલા વાત કરવી છે મેઘરાજાની ધોધમાર ઇનિંગની. શરૂઆત પોરબંદરથી કરીએ, કારણ કે સૌથી વધુ વરસાદ પોરબંદરના ઘેડ પંથકમાં વરસ્યો. 19 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું. બારે મેઘ ખાંગા થયા બાદ ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકના લોકોને 20 વર્ષનો રેકોર્ડ બ્રેક પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોનું કહેવું છે કે છેલ્લા 20 વર્ષમાં આવો વરસાદ ક્યારેય નથી આવ્યો. આપ વિચાર કરો, સવારના 4 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ક્યાંક કેડસમા પાણી, ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. ઘરોની અંદર પાણી ઘૂસી ગયા છે. રોડ રસ્તા બ્લોક થઈ ગયા છે. ચોતરફ બસ પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો. ક્યાં રોડ છે, ક્યાં ડિવાઈડર છે, ક્યાં ગટરના ઢાંકણા આવેલા છે અને ક્યાંથી નદી વહી રહી છે, કશું જ નથી દેખાતું. ફક્ત ને ફક્ત પાણી જ નજરે પડે છે. જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ દ્રશ્યો જુઓ આપ. નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેતરો બેટમાં ફેરવાયા છે અને આ મેઘરાજાનું આક્રમણ કહી શકાય, કારણ કે હવે મેઘરાજા કહેર બનીને વરસી રહ્યા છે. ઘેડમાં જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પહેલીવાર નથી, અગાઉ પણ ઘેડ પંથકમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકાર થયું હતું. ફરી એકવાર જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નદીનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે. ન ખેતર દેખાય છે, ન રસ્તો દેખાય છે, ન નદી ક્યાંથી પસાર થાય છે તે કોઈ બાઉન્ડ્રીઝ દેખાય છે. ફક્ત ને ફક્ત નજર જાય ત્યાં સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વહેલી સવારે 4 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને 11 વાગ્યા સુધીમાં તો 19 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. અત્યાર સુધી છેલ્લા 20 વર્ષમાં આવો વરસાદ ક્યારેય નથી આવ્યો. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અવરજવર તો બંધ જ થઈ ગઈ છે, પરંતુ હાલાકી પણ પડી રહી છે. ઘરની બહાર નીકળવું તો નીકળવું કેવી રીતે, ઘરમાં રહેવું તો રહેવું કેવી રીતે, કારણ કે ઘરની બહાર પણ પાણી, ઘરની અંદર પણ પાણી છે. આવી પરિસ્થિતિ સર્જાય છે લોકોને. ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે. પશુપાલકોને નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે અને ભારે મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે. બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે. અનરાધાર વરસાદને પગલે ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ખેતરો આખા બેટમાં તરબોળ થઈ ગયા છે. રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કશું જ જમીન પર નજરે નથી પડી રહ્યું. ફક્ત ને ફક્ત પાણી દેખાય છે. ઘેડ પંથકમાં આ પહેલીવાર નથી કે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ હોય. દર વર્ષે ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. આ વર્ષે ભારે વરસાદ નોંધાયો છે. ઘેડ વિકાસ સમિતિના પ્રમુખ અમારી સાથે જોડાઈ ગયા છે બચુભાઈ. બચુભાઈ, ઘેડનો વિકાસ કયા પ્રકારનો થયો છે? દર વર્ષે આટલા વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે. બેન, છેલ્લા 30 વર્ષથી હું સરપંચ હતો. આ વખતે નથી અને ઘેડ વિકાસ સમિતિનો અત્યારે પ્રમુખ છું. 30 વર્ષની અંદર બેન જઈને હું જોઉં ને, એમાં છેલ્લા 15 વર્ષમાં પાદર એક, ભૂખી, ઓજત અને મીંઢા અને બાકી રહી વરસાદ. બેન, આટલો ઘેડ વિસ્તાર છે, એક રકાબી ટાઈપનો છે અને ઘેડ વિસ્તારની અંદર એટલું પાણી ઉપરવાસ વરસાદ થઈને આવે ને બેન, તો પણ અમારે અહીં જળબંબાકાર થતી જાય. કોઈ સરકાર તરફથી ઘેડ વિસ્તારને આજ દી સુધી કોઈ સહાય બેન મળેલ નથી. ટોટલ વાવેતર ખેડૂના હોય છતાં માથે ઓઢી અને ખેડૂત રોવે એવી પરિસ્થિતિ છે બેન. જી, અત્યાર સુધી તંત્રમાં કે સરકારમાં રજૂઆત કરી છે આ બાબતે? તમે કહો છો દર વર્ષે આવું થાય છે તો બેન, વારંવાર દર વર્ષે તંત્રમાં ટોટલી બેન રોજ કામ કરી ટોટલ આ ઘેડના ગામડા ઓછામાં ઓછા બેન છે ને 50 થી 60 ગામ આવે છે, ખાલી પોરબંદર ઘેડના, ઉતિયાણા અને પોરબંદરના. વારા વખતે બેન અમે મુખ્યમંત્રી સુધી સેટ બધું આપીએ લખીને, રોજ કામ મંત્રી પાસે ગામમાંથી કરાવીને ઓલ સરપંચ બધા આપે, તો કોઈ સહાય બેન મળતી નથી.
અચ્છા, અને દર વર્ષે મગફળીનું વાવેતર હોય બેન, સિયોગનું વાવેતર હોય, ઘણી જાતના બેન વાવેતરો થાય, કપાસના વાવેતર થાય, બધા વાવેતરો. અત્યારે જ બેન અમારી પરિસ્થિતિ કેવી છે તમને ખબર છે કે અત્યારે કંડોળા જવાનો રસ્તો બંધ થયા 3 દી થયા, નવા ગામ જવાનો રસ્તો 3 દી થયા બંધ છે. અત્યારે બધા ઘરે ઘરે પુરાઈને બેસી ગયા. આ પરિસ્થિતિ છે. ઓકે, તો શું તંત્ર દ્વારા કઈ જવાબ આપવામાં આવ્યો છે? કોઈ અધિકારી મુલાકાત લેવા માટે આવ્યા છે? ના બેન, અત્યાર સુધીમાં તો કોઈ અમારી મુલાકાત કે કોઈ અમને ફોન નથી કર્યો કે કોઈ મુલાકાત લેવા નથી આવી. ગેડ વિસ્તારમાં કોઈ પણ ગામમાં ક્યાંય પણ તમે પૂછી લો બેન, કોઈ મુલાકાત લેવા નથી આવી. અચ્છા બચુભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. ઘેડ વિકાસ સમિતિના પ્રમુખ બચ્ચુ ભીખા જોડાયા હતા, જેમનું કહેવું છે કે દર વર્ષે ઘેડમાં પાણી ભરાય છે, પરંતુ સરકાર કે તંત્ર દ્વારા કોઈ જ પ્રકારે ધ્યાન આપવામાં આવતું નથી અને લોકો પારાવાર મુશ્કેલીનો સામનો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે. ન કોઈ સહાય કરવામાં આવે છે, ન કોઈ અધિકારી મુલાકાત લેવા માટે આવે છે, કે ન લોકોની મુશ્કેલી કોઈ જોવા કે સાંભળવા માટે આવે છે. અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કશું ધ્યાન આપવામાં નથી આવતું. અમારી રજૂઆતોનું કોઈ નિરાકરણ નથી આવતું તેવું પણ કહેવામાં આવ્યું છે. આ તરફ ઘેડ બાદ હવે આપણે પોરબંદરના દ્રશ્યો પણ દેખાડીએ, જ્યાં 2 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાનું આગમન થયું. શહેરમાં 2.5 ઇંચ વરસાદ થતા ફરી પાણી થઈ ગયું છે. હજુ પાણી નથી ઓસર્યા, ત્યાં ફરીથી શહેર આખું પાણી થઈ ગયું. 22 જેટલા ગામ હજુ પણ સંપર્ક વિહોણા છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ઘણા ગામોમાં પાણી ભરાઈ ગયા છે, તો કેટલાક ગામોમાં 2 થી 8 ફૂટ સુધી પાણી ભરાયેલા છે.